વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આજથી ડોક્ટર્સ હડતાળ પર છે। તબીબીઓ પર હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબીઓ હડતાળ પર છે। ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે વોર્ડ ડ્યુટી અને ઓપીડી છોડી તબીબીઓ હડતાળ પર ઉતર્યા છે। કોહલરૂમની ઘટનામાં વિરોધ તબીબીઓ હડતાળ પર છે। હુમલો કરનારા સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। થોડા સમય પહેલા વડોદરાના એસએસજી હોસ્પિટલની તંત્રની બેદરકારી આવી સામે કોલ્ડ રૂમમાં મૂકેલો મૃતદેહ સડી જતા પરિવારનો આક્રોશ જોવા મળ્યો હતો। યોગ્ય તકેદારી ન રાખતા મૃતદેહ સડી ગયાની ફરિયાદ કરવામાં આવી હતી। મૃતદેહને મૂકવામાં આવ્યા ત્યારે E1માં મુકાયો હતો। મૃતદેહ પરત લેવા આવ્યા ત્યારે તે B3માંથી મળ્યો હતો। પરિવાર યુએસથી પરત આવ્યા બાદ અંતિમ ક્રિયા કરવાની હતી। મૃતદેહ સડી જવાને કારણે ઘરે ન લઈ જઈ શક્યા તેવી સ્થિતિ સર્જાઈ હતી। પરિવારજનોએ એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં મૃતદેહને ડિકોમ્પોઝ થઈ જતા વિવાદ સર્જાયો, જેમાં નારાજ પરિવારજનોએ ડોક્ટર સાથે ઝપાઝપી કરી હુમલા કર્યા હતા। હુમલાના વિરોધમાં તબીબીએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। એ લોકોને શાંત પાડવાનો પ્રયત્ન કર્યા। તેના પછી એ લોકો શાંત ન પડતા મેં સિક્યોરિટીવાળાને બોલાવેલા હતા, મેં પોલીસને બોલાવેલી હતી। જેમ તેમ કરીને હું તેમને શાંત પાડતો હતો। તેટલા સમયમાં 9:15ની આસપાસ મારા કન્સલ્ટન્ટ ડૉક્ટર વિજયસિંહ રાઠોડ ત્યાં પહોંચેલા હતા। મારા કન્સલ્ટન્ટને જોઈને ક્રાઉડ ઉશ્કેરાઈ ગયું હતું અને તેમને સીધા કાંઈ પણ સમજ્યા સાંભળ્યા વગર તેમને મારવા માંડ્યા હતા। તેમનો શર્ટ ફાડી નાખેલો। મારો કલીગ ડૉક્ટર ગૌતમ તેમને છોડાવવા માટે વચ્ચે પડેલો, તેને પણ મારવામાં આવેલો। અમારી માંગણી એક જ છે કે અમારી સિક્યોરિટી ટાઈટ કરવામાં આવે। આ જે કેમ્પસ છે આમાં સિક્યોરિટીની સખત જરૂરત છે। સેન્ટ્રલ ગુજરાતના અવડા મોટા ટર્શરી કેર ઇન્સ્ટિટ્યૂટમાં દિન દહાડે આવો બનાવ બની જાય એ તદ્દન વ્યાજબી નથી। દર વખતે અમે અમારી સિક્યોરિટી માટે પોલીસ પર ડિપેન્ડન્ટ ના રહી શકીએ। તંત્રએ આ વિશે વિચારવું જોઈએ। वहाँ पे मैं जैसे ही गई वो सारे के सारे मेरे ऊपर हैवी हो गए। उन्होंने मेरे से मिसबिहेव किया, मुझे गालियाँ दी और मैं उनको कंटिन्यूसली समझा रही थी कि आप रुक जाओ, आप वेट करो, मुझे प्रोसेस समझने दो, क्योंकि मुझे 2 दिन पहले क्या हुआ है मुझे नहीं पता, मेरी ड्यूटी नहीं थी और जो भी इंसिडेंट्स हुआ है वो हमारे अंडर आता ही नहीं है। वो मेरे डिपार्टमेंट का भी गलती नहीं था, ना मेरी गलती थी, कुछ भी नहीं था ऐसा। फिर भी वो लोग कंटिन्यू स्टार्ट हुए। उन्होंने मुझे धमकी दी। मेरे जो मेल रेसिडेंट है, जो मेरे सीनियर है, उनको धमकी दी, उनका शर्ट फाड़ दिया। उनके यहाँ पे पूरा कंफ्यूजन है हाथ में, उनको बोला गया। मेरे जो कंसल्टेंट सर है वो जैसे ही आए उतरे ही बस वो सारे के सारे उनके ऊपर चढ़ गए, उनका शर्ट फाड़ दिया, सबका शर्ट वगैरह फाड़ा, मेरा हाथ खींचते हुए एमएलओ ऑफिस तक लेकर आए। और वो ये पूरे टाइम इतने देर तक कोई सिक्योरिटी नहीं था, हम लोग अकेले ही हैंडल कर रहे थे ये सारा चीज़। एज फीमेल तो मेरे को बिल्कुल भी सिक्योर नहीं लग रहा है। अभी मैं कैसे ड्यूटी करूँगी। એસએસજી હોસ્પિટલ પરિવારજનો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોસ્ટમોર્ટમ રૂમનો નારાજ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે। અન્ય મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાનો તબીબી સ્ટાફે ઇનકાર કરી હતી। સ્ટાફ હડતાળ પર ઉતરતા મૃતદેહને એસએસજીથી ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન પણ સામે આવ્યું હતું। ઘટનામાં એસએસજી હોસ્પિટલની કોઈ બેદરકારી નથી। તબીબી કે સ્ટાફ પર હુમલો કરવો એ કાયદાનું ઉલ્લંઘન છે। ટેકનિકલ ખામીને કારણે કોલ્ડ રૂમ બંધ થયો હતો। આ મામલાની તપાસ કરવા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચાશે। ઘટનાની તપાસ થશે અને જવાબદારી નક્કી કરાશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।